હોટલે બેઠેલા ને ત્યાંથી યુરોપિયનો ભૂરી આવ્યા છે. તો એ દાદાને એવું કે એક્સક્યુઝ મી અંકલ, યહાં સે જુનાગઢ કિતના હોટા હૈ. મને અંગ્રેજી તો આવડતું છે નહીં, એટલે હું શું કહેવા માંગુ છું તમને ખબર પડી જાય. ઓલો ભૂરીયો દાદાને હું કહેવા માંગે એ ખબર પડી જાય. એક્સક્યુઝ મી અંકલ, યહાં સે જુનાગઢ કિતના હોટા હૈ. જાવા દે ને ભાઈ, એક તો અહીંયા મથી છી કેદું ને જાવા દે ને ભાઈ, પાથરા એમને પડ્યા ને માથું ખાસો જાને અહીંથી. એટલે ઓલાને એમ કે આમ કર્યું, એટલે આને એમ કે આ ભાષામાં નહીં સમજ પડતું હતું. યુરોપિયને ઓલી બીજી ભાષા ટ્રાય કરી. એક્સક્યુઝ મી અંકલ, યહાં સે જુનાગઢ કિતના હોટા હૈ. એટલે ભાઈ આને કેને ઉકા ભાઈ અહીંથી જાય, જાને ભાઈ અહીંથી, એ ભાઈ માથું હેનો ખા, જવા દે હાલ સટકની. એને એમ કે આ ભાષામાં નહીં મેળા. ઓલી ત્રીજી ભાષામાં કીધું એક્સક્યુઝ મી અંકલ, યહાં સે જુનાગઢ કિતના હોટા હૈ. બાપા એ તમને કોઈ બાટાનો જોડો કાઢ્યો હવા ફૂટ લાંબો, એ કે જાને નકર આગળ કાંટી જાય. એટલે કે આ એક્સક્યુઝ મી દાદા એંગ્રી થઈ ગયા. એ ઓલી સટકી ગયો સમજ્યા. પછી ઉકા દાદાએ વલ્લભ દાદાને કીધું, હે વલ્લભભાઈ, હા તમને નથી લાગતું કે 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? હા, આ તમને નથી લાગતો આ 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? હા. એ કે બિચારો 3 ભાષા બોલતો તો આપણને એકેય મગજમાં ન હોય, તો આપણે ભાષાઓ શીખવી જોઈએ. પછી વલ્લભ દાદાએ ઉકા દાદાને જવાબ આપ્યો, પેઢ્યુદર જે ખીલો તમને પકડાયો છે ને ખીલામાં જ પકડીને દેજો. કેમ? એ કે એને 3 ભાષા આવડતી હતી, એકેય કામ લાગી? અત્યારે નહીં સમજાય, હું તમને ગેરંટી આપું, અત્યારે કાંઈ નહીં સમજાય. કેમ કે તમને અત્યારે જ્ઞાનનો પ્રવાહ જ એટલો મગજમાં હાલે છે.